આવશે. નેક્સ્ટ. જે રાજાના દેશમાં ઘણા શૂદ્રો રહેતા હોય, નાસ્તિકો ઉભરાઈ જતા હોય અને દ્વિજ વર્ણની પ્રજા રહેતી ન હોય, તેનો આખો દેશ દુષ્કાળ અને વ્યાધિથી પીડા પામીને જટ નાશ પામે છે. વિદ્વાન બ્રાહ્મણને જો પોતાના પૂર્વજોએ દાટેલો ભંડાર જોવામાં આવે તો તેણે બધો ધનનો ભંડાર લઈ લેવો, કારણ કે બ્રાહ્મણ સર્વ ધનનો ધણી છે. રાજાને પણ પૃથ્વીમાં દાટેલો પુરાણો ધનનો ભંડાર મળી આવે તો તેણે તે ધનના ભંડારમાંથી અડધો ભાગ બ્રાહ્મણોને આપવો અને અડધો ભાગ પોતાના ખજાનામાં રાખવો. શૂદ્ર માટે મનુ મહારાજે અપમાન કરવાની કઈ બાકી નથી. એમ કે ભાઈ શૂદ્ર રહેતા હોય તો એમાં દુષ્કાળ પડે અને વ્યાધિથી આખું આમ થાય તેમ થાય, એવું બધું લખી નાખ્યું છે. બીજું એટલે કે શૂદ્રોનો મનુ મહારાજે એટલી બધી કાળજી લીધી છે ને કે એને ક્યાંય મૂકતા જ નથી. જ્યાં જ્યાં આત્મા આવે ને એને એના માટે તો વ્યવસ્થા સ્પેશિયલ કરી જ નાખે છે. પછી દાટેલો ખજાનો જો બ્રાહ્મણને મળે ને તો એ બ્રાહ્મણે પોતાને રાખવાનો, પણ રાજાને જો એ દાન મળે માનો કે ભંડાર, તેમાંથી અડધો ભાગ બ્રાહ્મણને આપી દેવાનો. બ્રાહ્મણોએ પોતાના માટે કેવી સ્પેશિયલ વ્યવસ્થા કરી તમે એ આપણે જોઈ શકીએ છીએ.